મિત્રો જો તમે પણ મારી જેમ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય ને તો 1 મિનિટ આ વિડીયો ઉપર રૂકી જજો, કારણ કે મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તમે ચોંકી જવાના છો અને તમે પણ કહેશો કે વાહ ભરતસિંહ વાહ, શું તમે કાર્ય કર્યું છે। જે માતાજી, જે આપણી કુલદેવી માતા હોય છે, જેને આપણે માનતા હોય છે, એની અંદર કેટલો પાવર હોય છે ને એ જાણીને ખરેખર તમે ચોંકી જવાના છો। તો જે મિત્રો અત્યારે એસબી હિન્દુસ્તાનીના ભરતસિંહ પાસે એટલો રૂપિયો છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય, એટલે કે આપણી પાસે એટલો ક્યારે પણ ન હોય। જે મજૂરી મહેનત કરતો હોય ને નોકરી કરતો હોય એની પાસે આટલો રૂપિયો ક્યારે ન હોય, એટલો ભરતસિંહ પાસે રૂપિયો છે। તો શું એમને ઘમંડ આવી ગયું છે? શું હવે તે દેવી દેવતાઓને નથી માનતા? પરંતુ ના મિત્રો, એટલા રૂપિયા હોવા છતાં, આટલું નામ ચાહના હોવા છતાં પણ તે માતાજી, તેની કુલદેવી માતાને એ ખૂબ જ માનતા હોય છે। એટલા માટે તે દંડવત, એટલે કે દંડવત એટલે તમને કદાચ ખબર છે કે દંડવત કોને કહેવાય, કે જેવી રીતે આપણે ચાલી અને કોઈ માતાના મંદિરે જઈ એવી રીતે ચાલ્યા વગર, ચાલીને નહીં પરંતુ ઊંઘતા ઊંઘતા જે માતાના મંદિર સુધી જવાનું હોય છે, એ અત્યારે ભરતસિંહે એવી મનતા માની હતી। શા માટે મનતા માની હતી? તો સૌથી પહેલા તો હું તમને મારો ઇન્ટરવ્યુ આપી દઉં। સૌથી પહેલા તો નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। ધ ગુજ્જુ ન્યૂઝ સુરેશ પ્રજાપતિ તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે। આ વિડીયો પર ન હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખજો। તો હવે તમારી કુલદેવી માતાનું નામ તમે માનતા હોય તમારી કુલદેવી માતાને, તો કોમેન્ટમાં તમારી કુલદેવી માતાનું નામ પણ લખી દેજો। હવે સૌથી પહેલા તો ભરતસિંહ એક માનતા માની હતી કે પૂર્બા સતીભાઈનો જે અત્યારે અવસર હમણાં જ કર્યો છે, એ અવસર કોઈ પણ વિઘ્ન વગર, કોઈ પણ અડચણ વગર જો આ અવસર પૂર્ણ થશે, એ હરિભાઈએ ખુદ કીધું છે, અવસર પૂર્ણ થશે તો હું દંડવત હંસાપુરથી છે તેમને પૂર્બા સતી માતાનું મંદિર છે એટલા સુધી જઈશ અને અહીંયા દંડવત, પાછો ચાલીને નહીં દંડવત જઈશ અને એ માતાજીને દર્શન કરીશ। તો એવી એમણે એક કહેવાય ને કે એવી રીતનું એક લીધેલી બાધા કહો કે પછી કે XYZ કહો કે તમે એવી રીતે આપણે મનતા કહો, એ મનતા રાખેલી હતી। તે મનતા હવે ભરતસિંહે પૂર્ણ કરી છે અને ખરેખર એ પૂર્ણ કરતા એટલા આનંદિત થઈ ગયા છે, ભરતસિંહ થાકી ગયા હતા, દંડવત સાહેબ કર્યું છે। આ હોય છે આપણા અંદર એ માતાજી પ્રત્યેનો પ્રેમ, માતાજી પ્રત્યેનો વિશ્વાસ સાહેબ। અત્યારે એસબી હિન્દુસ્તાની કોઈ પણ કામ કરે છે ને તો માતાજીને સૌથી આગળ રાખે છે અને માતાજીને પૂછ્યા વગર કોઈ પણ કામ કરતા નથી, ત્યારે એની અંદર આટલી સફળતા હોય છે અને માતાજી કહે ને તો જ આગળ જાય છે। અને ભરતસિંહ કહે છે કે જો માતાજી અમારી હા પાડે ને એ વસ્તુ અંદર 100% મને સફળતા મળે છે। તો માતાજીને આગળ રાખતા હોય છે। જો તમે પણ તમારી કુલદેવી માતાને આવી રીતે માનતા હોય, દિલથી માનતા હોય, તો કોમેન્ટમાં તમારી કુલદેવી માતાનું નામ લખજો અને 100% એક લાઈક અને સબસ્ક્રાઇબ કરી તમારી કુલદેવી માતાનું નામ કોમેન્ટમાં લખજો જો તમે માનતા હોય તો। આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને ભરતસિંહ વિશે તો શું કેવું છે તમારો કોમેન્ટમાં અવશ્ય જણાવજો। અને આગળ હું તમને ભરતસિંહનો વિડીયો બતાવું છું, એ પણ વિડીયો જોવો જે દંડવત કરીને જઈ રહ્યા છે, કેવી રીતે જઈ રહ્યા છે, આખો વિડીયો જોવો। વિડીયોને વધુમાં વધુ શેર કરો અને વિડીયો વિશે તમારો પ્રતિભાવ અવશ્ય કોમેન્ટમાં જણાવજો, કારણ કે મિત્રો આપણી ચેનલ ઉપર આવી નવી અપડેટ, નવી એસબી હિન્દુસ્તાની કોઈ પણ અપડેટ હોય સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેવું, બાજુમાં આપેલા બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી લેવું, જેથી કરીને આવનારો વિડીયો તમારા સુધી સૌથી પહેલા પહોંચી શકે। એટલા માટે ખાસ સબસ્ક્રાઇબ કરો, તમારું નામ અને ગામ કોમેન્ટમાં લખો અને ખાસ હજી પણ જણાવી દઉં છું, તમારી કુલદેવી માતાને માનતા હોય તો કોમેન્ટમાં તમારી કુલદેવી માતાનું નામ લખી દેજો। જો જોવો આ ભરતસિંહનો આગળનો વિડીયો છે, દંડવત પ્રણામ કરી માતા સધી પૂર્બા સતી ભાઈ સુધી પહોંચી રહ્યા છે, એ પણ દંડવત પ્રણામ કરી। તો સૌથી પહેલા ભરતસિંહને ખૂબ ખૂબ અભિનંદન અને જો આગળનો વિડીયો। આખો દાડો